બધાને લાભ દે તો બધાને 21,000 ધાણા ધાણા નો 25,000 બોલો 25,000 35,000 પૂરા 35,000 રૂપિયા પૂરા લાખ ગોલ્ડન 35,000 રૂપિયા પૂરા થયા છે ધાણાના એકદમ નવા ધાણા સૂકા સૂક ઉપર 35,000 રૂપિયા પૂરા 1 મિનિટ ઉપર આ બાજુ લેવા દો ઓલા ભાઈ ને ધંધો ખવડાવ બસ હવે લઈ લો બધે પ્રસાદ ખેડૂત મિત્રોને પેડાથી તમે ખેડૂત હા કયું ગામ જસદણ તાલુકા ને કેટલા વીઘામાં વાવ્યા હતા વાવ્યા હતા અડધા વીઘાના ને ક્યાં ટાઈમે વાવ્યા હતા દિવાળી પહેલા અત્યારે ગોંડલ યાર્ડમાં તમે આવ્યા હા તો તમને કેવા ભાવ મળ્યા છે સારા મળ્યા શું ભાવ મળ્યો છે ધાણાનો 35,000 રૂપિયા 35,000 રૂપિયા પૂરા મારું ગામ સાણકલી જસદણ તાલુકાનું રાજકોટ જિલ્લો મધુભાઈ શામજીભાઈ રાદડિયા અડધા વીઘાના ધાણા વાવ્યા હતા ભાદરવા મહિનામાં અને 35,000 રૂપિયા કેટલા લઈને ખાસ મારું નામ ગામ સાણકલી જસદણ તાલુકો રાજકોટ જિલ્લો અમે ગોંડલ યાર્ડમાં ધાણા લઈને આવ્યા છીએ અને 35,000 રૂપિયા જેવો ભાવ મળ્યો છે એમાં ધાણા છે શામજીભાઈ રાદડિયા રાજકોટ જિલ્લો જસદણ તાલુકો સાણકલી મારું ગામ છે અને 1.5 વીઘાના ધાણા વાવ્યા હતા અને આ ધાણા 1.5 થી 2 મણ ધાણા છે અને ગોંડલ યાર્ડમાં લઈને આવ્યા છે 35,000 રૂપિયા ભાવ જેવો મળ્યો છે મારું નામ સોહિલ કોટડિયા અને છેલ્લા 10 વર્ષથી આ ધાણાનો ધંધો કરી દર વર્ષે નવા ધાણા આવે ગોંડલ યાર્ડનું નામ પહેલાં ગોંડલ યાર્ડમાં ખેડૂતોને ધાણાના ભાવ પૂરતા પ્રમાણમાં મળે ગોંડલ યાર્ડની વ્યવસ્થા પણ વ્યવસ્થિત છે એટલે ખેડૂતો અહીંયાથી 300 કિલોમીટર દૂરથી ધાણા લઈને આવે છે અહીંયા પોતાને બધા ખેડૂતોને રહેવાની જમવાની બધી વ્યવસ્થા સારી છે ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પૂરા ભાવ મળે છે કશું થતું નથી કાંઈ એટલે બધા ખેડૂતો અહીંયા આવે છે અને ખુશ છે ગોંડલમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે છે ખેડૂતોને ખુશની લાગણી ધાણા લીધા હતા કેટલામાં લીધા હતા અને ક્યાંથી આવ્યા 35,000માં લીધા 35,000નો એકનો ભાવ નીકળ્યા દિવસમાં નવા માલમાં અને ધાણા સાણકલીથી આવ્યા જસદણ તાલુકા સાણકલી ઓકે મારું નામ સોહેલ કોટડિયા છે મારા ફાર્મનું નામ ગોલ્ડન એગ્રી એક્સપોર્ટ છે આજે અમારા ગોંડલમાં યાર્ડમાં નવા ધાણાની